જય દાદા દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? જય મા ભવાની. મિત્રો, આજે આપણે વાત કરવી છે સુખની. સુખ એટલે શું? કે માણસ આ જીવનની અંદર સુખ મેળવવા માટે અહીંથી બીજેથી ત્રીજે આમ બધા વલખા મારી રહ્યો છે. સમગ્ર માનવ સમાજ આ સુખની શોધમાં છે અને એ સુખ કઈ રીતે મેળવવું એના જ વિચારમાં છે. તો મિત્રો, આજે આપણે વાત કરવી છે સુખ વિશે. કે સુખ એટલે શું? ખરા અર્થનું સુખ એટલે શું? અને સુખ માણસના જીવનમાં આજે કેને સુખ ગણી રહ્યો છે એવું જાણીએ તો દિવસે ને રાત્રે માણસ પોતાના ભૌતિક સાધનો જે નથી મળ્યા તેને મેળવવા માટે અને તે હોવા જરૂરી છે તો જ સુખ છે, આવું માણસ અંદરથી વિચારી રહ્યો છે. માણસની આજે એક માનસિકતા એ પ્રકારની હોય છે કે માણસ પોતાના જીવનની અંદર કે મારા જીવનની અંદર આ હોય તો જ હું સુખી રહી શકું, મારા જીવનની અંદર સારા મકાન હોવા જોઈએ, મારા જીવનની અંદર પ્રત્યેક સાધન હોવા જોઈએ, ગાડી બંગલા આ તે વસ્તુ કે સ્થાવર મિલકત હોવી જોઈએ, કે પછી મારા જીવનમાં જો એ નથી તો મારું જીવન કોઈ કામનું જ નથી, આવું માણસ આજે વિચારી રહ્યો છે. અને એના પાછળ આજે આંધળો બની અને ગમે તે કૃત્ય કરી અને ગમે તે ભોગે આજ એ મેળવવા ઘણું કરી રહ્યો છે. માણસ પોતાના નૈતિક મૂલ્યો, જે જીવનમાં પ્રમાણિકતા, આ બધી માણસ આજ છોડી રહ્યો છે. માણસ હું જે જીવો છું અને મારા જીવનમાં આની જ જરૂર છે એવું જ જે વિચારી રહ્યો છે. આના સિવાય મારી પેઢી આગળ ધપી નહીં શકે આવું જ વિચારી રહ્યો છે. આવી જ રીતે પોતે એક માનસિકતા બાંધી રહ્યો છે. એને માણસ આજ સુખ કહે છે. ખરેખરના અર્થની અંદર આ સુખ મેળવવા માટે માણસ ઘણું ખોટું કરી રહ્યો છે. પોતાના નૈતિક મૂલ્ય ગુમાવી રહ્યો છે. માણસ પોતાની જવાબદારીથી છટકી રહ્યો છે. માણસ ખાય એનું ખરાબ કરી રહ્યો છે. માણસને જેનું મૂલ્ય મળે છે, જે કામ પ્રમાણિકતાથી કરવાનું છે, એ પ્રમાણિકતાથી જે કરવાના કામના જે પૈસા મળે છે, છતાં માણસ એનું પોતે જે કામ કરી રહ્યો છે એનું ખોટું કરી રહ્યો છે. તો કેના માટે? કે આ જે મારા જીવનની અંદર આ બધું હોય તો જ હું સુખી રહી શકીશ, આવી જેની માનસિકતા છે તેના પાછળ માણસ આજે અંધ છે અને એને જે સુખ માની રહ્યો છે. પણ જીવનની અંદર જ્યારે ખરા અર્થમાં તમે સમજો તો સુખ કેને કહેવાય? તો ખરા અર્થની અંદર તમારું જીવન સુંદર છે, તમારા જીવનની અંદર જે આધ્યાત્મિકતા છે, તમારું એક જ આપણે કહીને એક જ હાંડલે એટલે આખો સમૂહ થઈ ગયો અને એ એક જ હાંડલે આખો સમૂહ સાંજે ભેગો બેસી અને જમે છે, પોતાના સુખ દુઃખની વાતો કરે છે, પોતાના જીવનની અંદર પોતપોતાની જે મર્યાદા સમજે છે, પોતપોતાના જે ઋષિ મુનિઓએ આપેલા આપણા જે વારસો છે એને વાગોડી રહ્યો છે. મારે કેવું જીવવું જોઈએ, પોતાના જે નૈતિક મૂલ્યો માં આનંદ માને છે, જેને મળ્યું છે ને ભગવાનનો પ્રસાદ માની અને સર્વત્ર રોગ મુક્ત જીવી રહ્યો છે. આ જીવનની અંદર ખરા અર્થનું સુખ છે. પરંતુ માણસ આજે એની કિંમત નથી. પણ જ્યારે એ જ માણસને એ મૂલ્ય ક્યારે સમજાય છે? તો કે જીવનની અંદર માણસ જે અંધ બનેલો પૈસા પાછળ, મિલકત પાછળ, સ્થાવર મિલકત પાછળ, આ બધી વસ્તુમાં નૈતિક મૂલ્યો ગુમાવી અને જે મેળવેલો જે પૈસો છે, જે સાધનો છે, સુખ સગવડતાના ભૌતિક સાધનો છે, એ સાધનો એના સામે હોય છે અને જ્યારે પોતાની દેહ ક્રિયા જે અંદર કામ કરતી અમુક બંધ થાય છે અને જીવનની અંદર જ્યારે તકલીફ આવે છે કે આપણા જીવનની અંદર સુંદર મજાના બેડ વગર નીંદર આવી જાય છે, સુંદર મજાના કોઈ પવન વગર તમને ઊંઘ આવી જાય છે, તમને ગમે તે ખાવ તે પચી જાય છે. આ બધી વસ્તુને પોતે કોઈ દી લિસ્ટમાં નોંધી નથી કે ભગવાને મને કેટલું
સુખ આપ્યું છે જીવનની અંદર એનું લિસ્ટ કોઈ દી બનાવ્યું નથી. પણ જ્યારે એ જ વસ્તુ જ્યારે સામે આવે છે કે દેહ બગડે છે, ભૌતિક સાધનોની દોડધામની અંદર પોતાનું જીવન ખતમ કરી નાખે છે, પોતાની ભૌતિક સાધનો મેળવવા માટે પોતાને ભગવાને જેનું મૂલ્ય ના થાય અમૂલ્ય જીવન આપ્યું છે માનવ જીવન, એ દેહ છે એની કોઈ પણ કદર કર્યા વગર, કોઈ પણ ચિંતા કર્યા વગર એને એમને વેડફી નાખે છે, ઘસી નાખે છે અને મોટી મોટી તકલીફો ઉત્પન્ન કરે છે. પછી એ જ પૈસો ખર્ચવા છતાં જીવનની અંદર મોજ મજા ચાલી જાય છે. ત્યારે જ માણસને સમજાય છે કે સુખ કેને કહેવાય. તો સુખ એટલે એ જ છે કે તમારું જીવન સારું છે, તમે સારી રીતે બધાની સાથે રહો છો, તમારા સારા વિચારો છે, તમારા નૈતિક મૂલ્યોની કિંમત છે, તમારી સમાજની અંદર આબરૂ છે, તમે સમાજની અંદર તમારું જે મસ્તક છે ઊંચું લઈ અને ફરી શકો છો, સર્વ સમાજ પ્રત્યે તમને માન મળે છે, સર્વત્ર સમાજ તમને પોતીકું ગણે છે, આથી વિશેષ કોઈ સુખ નથી હોતું. એટલે જીવનની અંદર ભૌતિક સાધનો તો ગમે ત્યારે મળી શકે છે. ભૌતિક સાધનોની પાછળ દોટ મૂકેલો અને પોતાના જે નૈસર્ગિક સુખ છે, જે ભગવાને આપેલું જે સુખ છે એને ભૂલેલો માનવ ક્યારે સુખી થઈ શકતો નથી. એટલે જીવનની અંદર હંમેશના માટે સુખ એને જ કહેવાય કે જેણે ભગવાને આપેલું જે માનવ દેહ છે એનો માનવતા રીતે ઉપયોગ કર્યો હોય. અને ભગવાને સુખી થવા માટે આપણને કેટલું આપ્યું છે, બધું માનવ સૃષ્ટિ માટે બનાવ્યું છે, બધું સૃષ્ટિની અંદર જે ભગવાને મૂક્યું છે એનો જો ખરેખર કોઈ સારી રીતે આનંદ મેળવી શકતો હોય, ઉપયોગ કરી શકતો હોય, સર્વત્ર આપણે એમ કહીએ કે આ બધો જ ભગવાને આબોહવા આપી છે, ભગવાને આવું નૈસર્ગિક વાતાવરણ આપ્યું છે, ભગવાને આવો સરસ મજાનો દેહ ટકાવવા માટે જુદી જુદી જે સિઝન પ્રમાણે મારી માટે વસ્તુ નિર્માણ કરી છે, ફળ આહાર આ બધો મને શુદ્ધ આપ્યો છે, છતાં હું એને ઠુકરાવી અને બીજું ખાઉં છું, હું બીજું પીવું છું, તો એ દુઃખ છે એને મારા ભૌતિકમાં સુખ માની રહ્યો છે. પણ જ્યારે આ ક્રિયા પોતાના માટે જ્યારે હાનિકારક બને છે, પોતાનો અમૂલ્ય દેહને જ્યારે નુકસાન પહોંચાડે છે, ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. ત્યારે જ માણસને ખબર પડે છે કે ખરા અર્થનું સુખ તો આ જ હતું એમ. એટલે જીવનમાં મિત્રો એક જ છે કે સુખ મેળવવું નું હોતું નથી, સુખ અંદરથી આપણે મેળવવાનું હોય છે. સુખ જીવનની અંદર ભગવાને આપ્યું છે, સુખ અને દુઃખ આપણા હાથમાં જ છે શું ઉપાડવું તે. પરંતુ નિસર્ગ એ જે જીવન આપ્યું છે, આપણા ઋષિ મુનિઓએ જે જીવન આપ્યું છે, જે આપણા વેદ પુરાણોમાં જે લખેલ છે એ પ્રમાણે જીવન આપણે ચલાવીએ અને જો જીવનને જ આપણે સાચા અર્થનું સુખ સમજીએ, સાચા અર્થની અંદર જે ભૌતિક વસ્તુ મને મળી નથી એનું લિસ્ટ ન કરતા મને ભગવાને અમૂલ્ય માનવ જીવન આપ્યું છે એમાં જ જો આપણે વિચારીએ, આ બધા સર્વત્ર સમાજ મારા છે, સર્વત્રને પોતિકા સમજીએ, મારો સમાજ મારો છે, મારી નાત મારી છે, એવું ન વિચારતા આપણે જ્યારે કુવામાં એલો ડેટકો સમદર સમજી જાય એવી રીતે આપણે આ સૃષ્ટિ નિસર્ગે જે બનાવેલી છે એ સર્વત્ર સમાજ મારા છે, હું માનવ છું તો બીજો પણ માનવ છે અને આ નાતે મારો ભાઈ છે. એટલે તમને જીવનની અંદર ખરેખર અર્થમાં સુખ ઓટોમેટિક મળશે અને એ સુખ મેળવેલું કદાપી એ સુખ કાયમી માટે રહેશે, પેઢીઓવાર રહેશે અને બીજાને પણ તમારી પેઢીને પણ સુખી કરશે. પણ ભૌતિક સાધનોનું લિસ્ટ લઈ અને જે તમે ઘાતક પ્રહારો કરશો, કોઈનું નુકસાન કરશો, મેળવવા માટે ખોટું કરશો, આ જે વસ્તુ માટે જે તમે કરો છો એ સુખ છે ને તમારું ક્ષણિક છે અને એ સુખ ખરેખર વ્યાજ સહિત તમને દુઃખમાં પરિવર્તન કરશે. માટે જીવનની અંદર સુખનું સંશોધન કરવું હોય તો તમારા જીવનનું સંશોધન કરજો, તમારા જીવનને અમૂલ્ય સમજજો. ભગવાનનો પ્રેમ છે, ભગવાને તમને પ્રેમ કર્યો છે એવો સર્વત્ર સમાજને પ્રેમ કરજો એટલે તમે સુખી જ રહેશો. ઉંમર છે તો મને આ ઉંમરની અંદર જે વૃદ્ધાપણમાં મને આ કામ આવશે હું મેળવી લઉં, તો કોઈનું મફતનું મેળવેલું કોઈ દી ટકતું નથી અને ટકે
તો એ સર્વ વિનાશ કરે છે બીજી પેઢીનું. માટે જીવનની અંદર સાચું સુખ તો જાતિ નરિયા આપણું જીવન સારું હોય, આપણું શરીર સારું હોય અને આપણે સર્વત્ર સમાજને સારા હોય તો સર્વત્ર સમાજમાંથી જે તમને મળેલું જે માધુર્ય છે, સર્વત્ર સમાજમાંથી મળેલું તમને જે એક અંદરથી આપણે કહીએ કે જે આવકાર છે, સર્વત્ર સમાજથી તમને મળેલું માન પ્રતિષ્ઠા છે, આથી વિશેષ કોઈ સુખ હોતું નથી. માનવ જીવનની અંદર કશું લાવ્યા નથી અને કશું લઈ જવાનું નથી. તો લઈ જવાનું છે ફક્ત શું? તો કે સારા કર્મો એમ ખરાબ કર્મો, એટલે ખરાબ કર્મ કરવાથી તમારી સર્વત્ર પેઢીનો વિનાશ કરે છે અને સારા કર્મ કરવાથી તમારી પેઢીનું, તમારા પરિવારોને એક ઉજ્જવળ કીર્તિ આપે છે. માટે જીવનની અંદર સાચું સુખ તો એ જ કહેવાય કે જે ભગવાને જે તમને માનવ દેહ આપ્યો છે એ દેહની ક્રિયાથી સર્વત્ર જીવન સારું થાય, સર્વત્ર સમાજ સારા થાય, સર્વત્ર વિચારો સારા થાય અને સર્વત્ર સમાજની અંદર દૂધમાં સાકર ભરે એમ ભળીને રહીએ એને સુખ કહેવાય. મિત્રો, તો આ વિડીયો તમને કેવો લાગ્યો? તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મને તમારા મંતવ્યો જણાવજો. જય માતાજી, જય ભવાની, જય દાદા દ્વારકાધીશ.